જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો કોમ્પોનન્ટ્સ ઓફ ફૂડનો ભાગ 1 જોશું. આની આગળના ચેપ્ટરમાં આપણે જોયું કે ખોરાક ક્યાંથી મળે છે. ખોરાકના મુખ્ય 2 સ્ત્રોતની વાત કરી, વનસ્પતિઓ અને પ્રાણીઓ. ખોરાકની અંદર મળતી વિવિધતા વિશે વાત કરી. આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે અને એ પણ જોયું કે આ બધી વાનગીઓ બનાવવા માટે આપણને એક કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે. તો પહેલા ચેપ્ટરમાં આપણે ખોરાક વિશેની થોડી માહિતી મેળવી હતી અને આ બીજા ચેપ્ટરમાં ખોરાકના મુખ્ય ઘટકો વિશે માહિતી મેળવશું. તો આ પ્રકરણમાં વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે, સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગો જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત માહિતી મેળવશું. તો આપણને ખબર જ છે કે દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે અને આપણા આહારની દરેક વાનગી 2 કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની બનેલી હોય છે અને આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. આહારના પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે. તો આપણે રોજ જ્યારે જમીએ છીએ ત્યારે તેની કોઈક દિવસ યાદી બનાવી છે? તો તમે જુઓ છો તો તમે જ્યારે જમો છો ત્યારે તમારી ડીશની અંદર દાળ, ભાત, શાક, રોટલી જેવી જુદી જુદી વાનગીઓ હોય છે. ત્યાર પછી ભારતના વિવિધ ભાગોમાં પણ ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશેની પણ માહિતી જો તમે મેળવી હોય તો તેમાં પણ જુદા જુદા ક્ષેત્રો પ્રમાણે જુદો જુદો ખોરાક હોય છે. અહીં તમે જુઓ છો આકૃતિમાં તો એક બાજુ શાકભાજી બતાવ્યા છે, વેજીટેબલ્સ, અને એનાથી જ બનાવેલી વિવિધ ખાદ્ય સામગ્રીના ઉપયોગથી વાનગીઓ બનાવી છે. દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, અથાણું વગેરે. તો આપણે પ્રકરણ 1માં ખાદ્ય પદાર્થની યાદી બનાવી હતી જે આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી. તો ખોરાકમાં રોટલી એટલે કે ચપાટી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. પ્રવૃત્તિ 1માં આપણે જોઈએ, ખરેખર આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં અન્ય પદાર્થ તરીકે દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના આહારમાં કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1માં આપવામાં આવ્યા છે જે આપણે પ્રકરણ 1માં પણ પ્રવૃત્તિ 2માં દર્શાવેલ ખોરાકને પસંદ કરી હતી. આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો. તો અહીં કોષ્ટક બતાવ્યો છે, જુઓ, જે તમારી ચોપડીમાં પાના નંબર 8 ઉપર બતાવ્યો છે. ક્ષેત્ર અનાજની વસ્તુઓ, દાળ, માંસની વસ્તુઓ, શાકભાજી અને અન્ય પદાર્થો.
તો પહેલું જોઈએ, પંજાબમાં મકાઈનો રોટલો, રાજમા બીજ, વાલના બીજ, સરસવનું શાક, સરસવની ભાજીનું શાક. એ પણ આપણે પ્રકરણ 1માં જોયું હતું કે સરસવનું તેલ નીકળે છે અને તેની ભાજીનું શાક બનાવવામાં આવે છે. અને અન્ય પદાર્થની અંદર દહીં અને ઘીનો ઉપયોગ થાય છે. આંધ્રપ્રદેશમાં ભાત, તુવેર દાળ અને રસમ એટલે કે ચારું, કંદૂર એટલે કે ટિંડોળા અને અન્ય વસ્તુમાં છાશ, ઘી, અથાણું. આપણા ગુજરાતની વાત કરીએ તો ભાત, તુવેર દાળ, બટાટાનું શાક, છાશ, સલાડ, અન્ય વસ્તુઓ. ત્યાર પછી ઉત્તર પ્રદેશ તો પરોઠા, દાળ, પછી કારમા, પસંદા, પકોડા, ચાટ જેવી અન્ય વસ્તુઓ. પશ્ચિમ બંગાળમાં ભાત, માછલી, ચીંગરી, મલાઈ કરી, રસગુલ્લા, લૂચી વગેરે. તમિલનાડુ ઢોસા, ભાત, સંભાર, રસમ, મેંદુવડા, ચટણી જેવી અન્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રાજસ્થાન બાજરીના રોટલા, બાટી, કરી દાળ, ભીંડાની સબ્જી, અથાણાં, ઘેવર, લસણની ચટણી જેવા અન્ય પદાર્થોનો ઉપયોગ થાય છે. ખોરાકની વિવિધતા. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય છે. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો જોઈએ આપણે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી બને છે, જે આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે, જેને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે, જેની આપણા શરીરને આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? તો જોઈએ આપણે કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યના પરીક્ષણની સરખામણીમાં સરળ છે. તો આપણે આ પરીક્ષણોને કરીને તારણને કોષ્ટક 2.2માં લખીએ. આ પરીક્ષણને કરવા માટે તમને આયોડિન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી તથા ડ્રોપર પણ જરૂરિયાત પડશે. અહીં તમે જોઈ શકો છો, આયોડિન બતાવ્યું છે, કોપર સલ્ફેટ બતાવ્યું છે, ટેસ્ટ ટ્યુબ અને ડ્રોપર પણ બતાવ્યું છે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. આ પ્રકરણોથી મેળવેલ તારણોને કોષ્ટક 2.2માં લખી શકો છો. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે.
તમારું પરીક્ષણ તેની ઉપર અથવા અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો. આ પ્રકરણો સાવધાનીપૂર્વક કરવો. પરીક્ષણો કર્યા બાદ તેના અવલોકનો તમારી નોંધ પોથીમાં પણ નોંધવાના છે. કોઈપણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરવો નહીં. એની ખાસ કાળજી રાખવી. આ પરીક્ષણ કરવા માટે તમને જે રસાયણની જરૂર પડે છે તે રસાયણોની તૈયારી કેવી રીતે કરવી તે જોઈએ. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારે તેને આ રીતે બનાવવા પડે છે. આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડિનના કેટલાક ટીપા નાખો એટલે આયોડિનનું મંદ દ્રાવણ તૈયાર થઈ જશે. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 ml એટલે કે મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળવામાં આવે છે એટલે કોપર સલ્ફેટ દ્રાવણ તૈયાર થઈ જશે. 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. આ દ્રાવણોનો ઉપયોગ કરીને આપણે આ આહારના ઘટકોની પરીક્ષણ કરી શકીએ છીએ. તો હવે પછીના વિડીયોમાં આપણે આ પરીક્ષણો કેવી રીતે થાય છે તે વિસ્તારપૂર્વક સમજશું. જય શ્રી કૃષ્ણ.